ભાગ 12 સગનભાઈના ઘર પર થયેલો ભયાનક હુમલો એ માત્ર વિક્રમસિંહના બદલાની પરાકાષ્ઠા ન હતી, પરંતુ સત્ય અને અંધકાર વચ્ચેના યુદ્ધનો એક નિર્ણાયક તબક્કો હતો. આખી રાત ગોળીઓનો અવાજોથી ગુંજી ઉઠ્યો હતો. વિજય અને તેના સાથીઓ પોલીસની મદદથી વિક્રમસિંહના ગુનેગારોનો સામનો કરી રહ્યા હતા. આ રાત ઘણી લાંબી હતી. દરેક ક્ષણ અનિશ્ચિતતાથી અને ભયથી ભરેલી હતી. શું પટેલ પરિવાર આ લોહિયાળ રાતમાંથી સુરક્ષિત બહાર આવી શકશે? શું વિક્રમસિંહનો અંત થશે કે પછી તેના સામ્રાજ્યના પડછાયા હજુ પણ તેમના જીવનને ઘેરતા રહેશે? રાતનો બીજો પહોર હતો. શહેર સૂઈ રહ્યું હતું, પરંતુ છગનભાઈના ઘરની આસપાસનું વાતાવરણ તણાવથી ભરેલું હતું. અચાનક વાતાવરણને ચીરતી ગોળીઓનો અવાજોથી શાંતિ ભંગ થઈ. વિક્રમસિંહના માણસોએ ઘર પર ચારેય બાજુથી હુમલો કરી દીધો હતો. તેમની આંખોમાં ક્રૂરતા હતી અને તેમનો ઈરાદો સ્પષ્ટ હતો: પટેલ પરિવારનો ખાત્મો. વિજયે સમય સૂચકતા વાપરીને પહેલાથી જ તૈયારી કરી રાખી હતી. તેના કેટલાક વિશ્વાસુ મિત્રો અને સુરક્ષા કર્મીઓ ઘરની અંદર અને આસપાસ ગોઠવાઈ ગયા હતા. ગોળીબાર શરૂ થતાં જ વિજયે પોલીસ દ્વારા આપવામાં આવેલી સૂચના મુજબ વળતો જવાબ આપ્યો. ઘરની બારીઓના કાચ તૂટવા લાગ્યા. દિવાલો પર ગોળીઓના નિશાન પડતા હતા અને આખી જગ્યા એક યુદ્ધ ભૂમિમાં ફેરવાઈ ગઈ હતી. અંદર રહો, વિજયે બૂમ પાડી. જ્યારે તે મુખ્ય દરવાજા પાસે પોઝિશન લઈ રહ્યો હતો. કોઈ બહાર ન આવે. ઘરની અંદર પ્રિયાએ પાયલને પોતાના બાહોમાં ભીડી લીધી હતી અને તેને એક સુરક્ષિત રૂમમાં લઈ ગઈ હતી. પાયલ ડરીને ધ્રુજી રહી હતી અને તેની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા હતા. મમ્મી, શું થઈ રહ્યું છે? તેણે ધીમા અવાજે પૂછ્યું. કંઈ નહીં બેટા, બધું ઠીક થઈ જશે. પ્રિયાએ તેને આશ્વાસન આપવાનો પ્રયાસ કર્યો. જોકે તેનો પોતાનો અવાજ પણ ધ્રુજી રહ્યો હતો. તેણે પાયલના કાન બંધ કરી દીધા, જેથી તેને ગોળીઓનો અવાજ સંભળાય નહીં. સગનભાઈ પણ તેમની સાથે હતા. તેમના ચહેરા પર ભય અને ગુસ્સો બંને દેખાતા હતા. આ એ જ વિક્રમસિંહ હતો, જેના કારણે તેમનું જીવન વર્ષોથી દુઃખ અને ચિંતામાં વીત્યું હતું. આજે તે તેમના પરિવારનો અંત લાવવા આવ્યો હતો. વિજય, ધ્યાન રાખજે, સગનભાઈએ પ્રાર્થના કરી. વિજય અને તેના મિત્રોએ અદમ્ય હિંમત બતાવી. તેઓએ દરેક હુમલાનો જોરદાર વળતો જવાબ આપ્યો. વિક્રમસિંહના માણસોને લાગતું હતું કે આ એક સરળ કામ હશે, પરંતુ વિજયની તૈયારી અને પ્રતિકાર જોઈને તેઓ ચોંકી ગયા. ગોળીબારનો અવાજ સાંભળીને અને વિજયની અગાઉની જાણકારીના કારણે પોલીસ કમિશનર શર્માની ટુકડી થોડી વાર જ ઘટના સ્થળે પહોંચી ગઈ. પોલીસે તરત જ ઘરને સારે બારૂદથી ઘેરી લીધું અને ગુનેગારો પર દબાણ વધાર્યું. પોલીસ કર્મીઓએ પોતાનો બચાવ કરતા અને ગુનેગારોને ઘેરવાનો પ્રયાસ કરતા ફાયરિંગ કર્યું. પોલીસ અને વિક્રમના માણસો વચ્ચે ભીષણ અથડામણ થઈ. રાતનો અંધકાર ગોળીબારોનો ચમકારા, સિંચાસિંચ અને પોલીસની સાયરનોથી ભરાઈ આવ્યો હતો. વિક્રમસિંહના માણસો તાલીમબંધ ગુનેગારો હતા, પરંતુ પોલીસની સંખ્યા અને વિજય તથા તેના સાથીઓનો પ્રતિકારને કારણે તેઓ ભીંસમાં મુકાઈ ગયા. તેમને ખબર પડી કે તેઓ જાળમાં ફસાય છે. શરણાગતિ સ્વીકારી લો, પોલીસ કમિશનરે માઇક્રોફોન પરથી બૂમ પાડી. તમે ઘેરાઈ ગયા છો, હથિયાર નીચે મૂકી દો. કેટલાક ગુનેગારો ડરી ગયા અને શરણાગતિ સ્વીકારી લીધી, પરંતુ કેટલાક વધુ હિંસક ગુનેગારો ભાગી છૂટવાનો પ્રયાસ કર્યો. પોલીસે તેમનો પીછો કર્યો અને તેમને પકડી પાડ્યા. અથડામણ થોડા સમય સુધી ચાલી, પરંતુ આખરે પોલીસનો હાથ ઉપર રહ્યો. હુમલો શમી ગયા પછી પોલીસે ઘરની અંદર અને આસપાસ બારીકાઈથી તપાસ કરી. સદભાગ્યે પટેલ પરિવારના કોઈને પણ ગંભીર ઈજા થઈ ન હતી.
વિજય અને તેના મિત્રોને સામાન્ય ઈજાઓ થઈ હતી, પરંતુ તેઓ સુરક્ષિત હતા. રાહતનો એક મોટો શ્વાસ લેવાયો. આ પછી પોલીસે વિક્રમસિંહને પકડવા માટે ઓપરેશન શરૂ કર્યું. રોહિતે આપેલી માહિતી અને અજાણ્યા મદદગારના પુરાવોથી પોલીસને વિક્રમસિંહના ઠેકાણાઓ અને તેના ગેરકાયદેસર કારોબારના પુરાવો મળ્યા હતા. કમિશનર શર્માએ વ્યક્તિગત રીતે આ ઓપરેશનનું નેતૃત્વ કર્યું અને મુંબઈમાં વિક્રમસિંહના મુખ્ય અડ્ડા પર દરોડો પાડ્યો. પોલીસે મોટા પાયે કાર્યવાહી કરી. વિક્રમસિંહના ઘણા સાથીઓ અને તેના ગેરકાયદેસર કારોબારનો પર્દાફાશ કર્યો. પોલીસને લાખો રૂપિયાની રોકડ, ગેરકાયદેસર દસ્તાવેજો અને શસ્ત્રોનો મોટો જથ્થો પણ મળ્યો. આખરે વિક્રમસિંહને તેના એક ગુપ્ત બંકરમાંથી પકડી પાડવામાં આવ્યો. તેણે ભાગી જવાનો પ્રયાસ કર્યો, પરંતુ પોલીસની સુસ્ત બંદોબસ્તને કારણે તે સફળ ન થયો. તેની ધરપકડ એ ભારતના ગુનાહિત ઇતિહાસમાં એક મોટી સફળતા હતી. વિક્રમસિંહની ધરપકડ પછી તેના વિરુદ્ધ ઘણા કેસો ખુલી ગયા. જમીન કૌભાંડ, ખંડણી, હત્યાના પ્રયાસ અને અંડરવર્લ્ડ સાથેના સંબંધો, આ બધા ગુનાઓ માટે તેના પર આરોપ મૂકવામાં આવ્યો. કમલેશ અને જગદીશના કેસમાં પણ તેણે મુખ્ય સૂત્રધાર તરીકેની ભૂમિકા ભજવી હોવાનું સાબિત થયું. કાયદાએ પોતાનું કામ કર્યું અને વિક્રમસિંહને આકરી સજા ફટકારવામાં આવી. તેનું અંધકારમય સામ્રાજ્ય આખરે ધરાશય થયું. વિક્રમસિંહનો અંત આવ્યો અને પટેલ પરિવારના જીવનમાં ફરી શાંતિ અને રાહતનો શ્વાસ લેવાયો. તેમને લાગતું હતું કે હવે તેમના ભૂતકાળના બધા કર્મોનો અંત આવી ગયો છે અને તેઓ શાંતિપૂર્ણ જીવન જીવી શકશે. પોલીસ કાર્યવાહી પૂરી થયા પછી પ્રિયા અને વિજયે પોલીસ કમિશનર શર્માનો આભાર માન્યો. કમિશનર સાહેબ, તમારા સમયસરના હસ્તક્ષેપ અને મદદ વિના અમે કદાચ બચી શક્યા ન હોત. તમારો ખૂબ ખૂબ આભાર, વિજયે કહ્યું. કમિશનર શર્માએ કહ્યું, આ તો અમારી ફરજ છે શ્રી વિજય, પરંતુ તમારી હિંમત અને રોહિતના સહયોગ વિના આટલો મોટો કેસ ઉકેલવો શક્ય ન બન્યો હોત. રોહિતે સત્યની બહાર લાવવામાં અને વિક્રમસિંહના કારનામાઓનો પર્દાફાશ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે વિક્રમસિંહના ગેરકાયદેસર કારોબાર અને રાજકીય સંપર્કો વિશે વિસ્તૃત અહેવાલો પ્રકાશિત કર્યા હતા, જેના કારણે જનતામાં જાગૃતિ આવી અને વિક્રમસિંહ પણ દબાણ વધ્યું. તેને તેના પત્રકારત્વના કામ માટે રાષ્ટ્રીય સ્તરે સન્માન પણ મળ્યું. રોહિતે વિનમ્રતાથી સન્માન સ્વીકાર્યું અને કહ્યું કે તે માત્ર પોતાની ફરજ બજાવી રહ્યો હતો. વિક્રમસિંહના પતન પછી પણ એક રહસ્ય વણ ઉકેલ્યું હતું. તે અજાણ્યો મદદગાર કોણ હતો, જેણે વિજયને સમયસર વિક્રમની ખતરનાક યોજના વિશે માહિતી આપી હતી. વિજયે ઘણીવાર કમિશનર શર્મા સાથે આ વિશે ચર્ચા કરી હતી, પરંતુ તેઓ પણ તેની ઓળખ શોધી શક્યા ન હતા. તે અજાણ્યા મદદગારે ક્યારેય પોતાની ઓળખ જાહેર ન કરી, પરંતુ તેની મદદ વિના વિક્રમસિંહને પકડવો મુશ્કેલ બન્યો હતો. વિજયને હંમેશા આ રહસ્ય સતાવતું રહ્યું કે તે કોણ હતો અને તેણે શા માટે તેમની મદદ કરી. શું તેનો પણ કોઈ સંબંધ જગદીશ કે વિક્રમ સાથે હતો? શું તે વિક્રમસિંહના અંધકારમય સામ્રાજ્યનો કોઈ ભાગ હતો જેણે બળવો કર્યો હતો? આ પ્રશ્નના કોઈ જવાબ મળ્યા નહીં અને તે રહસ્ય બનીને જ રહ્યું. બધી મુશ્કેલીઓનો અંત આવ્યા પછી પ્રિયા અને વિજયે તેમના સંબંધો અને ભવિષ્ય વિશે વિચારવાનો સમય મળ્યો. આ બધા અનુભવોએ તેમના વધુ મજબૂત બનાવ્યા હતા. તેમને સમજાયું કે જીવનમાં ગમે તેવી મુશ્કેલીઓ આવે, જો તેઓ એકબીજાનો સાથ આપે તો તેઓ કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરી શકે છે. સગનભાઈએ પોતાના ભૂતકાળની બધી વાતો પ્રિયા અને વિજય સાથે ખુલ્લી રીતે શેર કરી. તેમણે કબૂલ્યું કે તેમને ડર હતો કે આ રહસ્યો તેમના પરિવારને નુકસાન પહોંચાડશે, તેથી તેમણે તેને છુપાવ્યા હતા. પ્રિયા અને વિજયે તેમને માફ કર્યા અને તેમને આશ્વાસન આપ્યું કે તેઓ હંમેશા તેમની સાથે છે.
સગનભાઈએ હવે પોતાના ખંભા પર એક મોટો બોજ ઉતારી દીધો હતો અને તેઓ ખરેખર શાંતિનો અનુભવ કરી રહ્યા હતા. પાયલ હવે સંપૂર્ણપણે સુરક્ષિત હતી અને ખુશ હતી. તેના જીવનમાં ફરીથી ખુશીઓ પાછી આવી હતી. પ્રિયા અને વિજયે તેને સંપૂર્ણ પ્રેમ અને સુરક્ષા આપી. તેના નિર્દોષ હાસ્ય અને મીઠી વાતોથી તેમનું ઘર હંમેશા ખુશીથી ભરેલું રહેતું હતું. પાયલ તેમના માટે માત્ર એક દત્તક લીધેલી દીકરી ન હતી, પરંતુ તેમના જીવનનો એક અભિન્ન અંગ અને આશાનું કિરણ હતી. વિક્રમસિંહના પતન પછી પટેલ પરિવાર માટે એક નવો અધ્યાય શરૂ થયો. વિજયે પોતાના વ્યવસાયમાં ફરીથી ધ્યાન કેન્દ્રિત કર્યું અને સફળતાપૂર્વક આગળ વધ્યો. તેની પ્રમાણિકતા અને સખત મહેનતથી તેણે પોતાનું સ્થાન ફરીથી બનાવ્યું. પ્રિયાએ પણ તેની સંસ્થામાં કામમાં ફરીથી સક્રિયતા બતાવી અને સમાજ સેવામાં કાર્યોમાં વધુ ઊંડાણપૂર્વક જોડાઈ. તેણે મહિલા સશક્તિકરણ અને બાળ કલ્યાણ માટે ઘણા નવા પ્રોજેક્ટો શરૂ કર્યા. પાયલનો ભૂતકાળ રમણભાઈ સાથેનો સંબંધ હવે તેમના માટે એક ખુલ્લું પુસ્તક હતું. તેમણે નક્કી કર્યું કે જ્યારે પાયલ મોટી થશે અને સમજણી થશે ત્યારે તેઓ તેને બધી વાત શાંતિથી સમજાવશે. તેમને લાગતું હતું કે પાયલનું તેમના જીવનમાં આવવું એ કોઈ સંયોગ ન હતો, પરંતુ એક પ્રકારનો વિધિનો લેખ હતો, જે ભૂતકાળના કર્મોને વર્તમાન સાથે જોડી રહ્યો હતો. જાણે કે ન્યાય કુદરતી રીતે જ તેમના ઘર આવ્યો હતો. તેઓએ પાયલના મૂળ પરિવાર, રમણભાઈ અને અંજલિ વિશે વધુ માહિતી એકત્રિત કરી અને તેમના નામે કોઈ ટ્રસ્ટ બનાવવાનું અથવા તેમની યાદમાં કોઈ સારા કાર્ય કરવાનું વિચાર્યું. આ વાર્તાએ દર્શાવ્યું કે જીવનમાં ગમે તેવી અંધારી રાતો આવે, સવાર જરૂર પડે છે. વિક્રમસિંહ જેવા દુષ્ટ લોકોનો અંત થાય છે અને સત્ય હંમેશા જીતે છે. પ્રિય મિત્રો, આપણે આ વાર્તાને આજે સમાપ્ત કરીશું અને જલ્દીથી મળીશું આપણે એક નવી સ્ટોરી સાથે. કોમેન્ટમાં અવશ્ય જણાવજો કે તમને આ સ્ટોરી કેવી લાગી. સમાપ્ત.